શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. ચૈતર સુદ નોમ એટલે રામનવમી. આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. ભાવિક ભક્તજનો આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મંદિરે જઈ શ્રી રામના દર્શન કરે છે. આખો દિવસ ઉપવાસ કરે છે, ભજન કીર્તન કરે છે. ઠેક ઠેકાણે મેળા પણ ભરાય છે. લોકો આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ભગવાન રામે રાવણનો સંહાર કરવા માટે મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો. આ દિવસે સંપૂર્ણ રામાયણનો પાઠ કરી જવા જોઈએ, તેથી રામનો પ્રેમ ભક્તિજનો પર ઉતરે છે. જો વિશેષ કાંઈ ન કરી શકીએ તો કેવળ સુંદરકાંડના પાઠ અવશ્ય કરવા જોઈએ. રામનવમીનો ઉપવાસ આખો દિવસ કરવો જોઈએ અને તેના પારણા બીજે દિવસે કરવા જોઈએ. રામનવમીના વ્રતધારીએ રામ નામ લખવાનો સંકલ્પ કરી નામ લખવા. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ચૈતર સુદ નોમ રામનવમીના દિવસે રામનવમીની પૂજા વિધિ, વ્રતકથા તથા ભગવાન શ્રી રામની જન્મકથા તથા ભગવાન શ્રી રામ યુગ પુરુષ આરાધ્ય દેવ સાથી કહેવાયા તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. રામો રાજમણિઃ સદા વિજ્યતે, રામં રમેશં ભજ. રામેણાપી હતા નિશાચરમ, રામાય તસ્મૈ નમઃ. શ્રી રામચંદ્ર ચરણો મનસા સ્મરામિ, વચસા સ્મરામિ. શ્રી રામચંદ્ર શરણો શિરસા નમામિ, શરણં પ્રબધ્યે. મન વચન કર્મથી હું શ્રી રામચંદ્રના ચરણોનું શરણ ગ્રહણ કરું છું. યુગ પુરુષ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની જન્મકથા. અયોધ્યાના રાજા દશરથની મોટા વૈભવમાં પણ પુત્રની ખોટ ચાલતી હતી અને પુત્રની કામના બીજા તમામ સુખોને ઢાંકી દેતી હતી. રાજાનો નિયમ હતો સુખ દુઃખમાં ગુરુ વશિષ્ઠની સલાહ લેવી. દશરથ રાજા ગુરુના ઘેર ગયા અને ગુરુને પોતાની દુઃખની કથા કઈ સંભળાવી. ઋષિ વશિષ્ઠે રાજાને આશ્વાસન આપ્યું, હે રાજન, તમે ધીરજ ધરો. તમારે ત્યાં એક નહીં પણ 4 પુત્રો થશે. એ બધાની કીર્તિ ત્રિલોકમાં ફેલાશે. આ તમારા પુત્રો ભક્તોના ભયને હરશે. તેઓ ધર્મની સ્થાપના કરશે અને અધર્મનો નાશ કરશે. પ્રાણીઓમાં સદભાવના રાખી સર્વનું કલ્યાણ કરશે અને તમારા કુળને ઉજ્જવળ કરશે. તેમની યશગાથા સત્ય સ્વરૂપે સદા યુગો યુગો સુધી ગવાશે. ત્રેતાયુગથી માંડી કલયુગ સુધી તમારો જ્યેષ્ઠ પુત્ર યુગ પુરુષ થઈ ધર્મની સ્થાપનાને મર્યાદાની સ્થાપના કરશે. વશિષ્ઠ બ્રહ્માના માનસ પુત્ર હતા. તેમણે શૃંગી ઋષિના આચાર્ય પદે રાજા દશરથ પાસે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો. સૂર્યવંશના રાજાઓએ કરાવેલ યજ્ઞોમાં આ યજ્ઞ શ્રેષ્ઠ હતો. આ યજ્ઞ સફળ થયું. યજ્ઞમાંથી સ્વયં અગ્નિદેવ પ્રગટ થયા. અગ્નિદેવ પ્રગટ થઈ રાજાના હાથમાં પ્રસાદ આપ્યો અને કહ્યું કે, હે રાજા, વશિષ્ઠ મુનિએ તમને જે આશીર્વાદ આપ્યા છે તે સિદ્ધ થયો છે. આ પ્રસાદ તમારી 3 રાણીઓને તમે વહેંચીને આપી દેજો. દશરથજીએ 3 રાણીઓને બોલાવી અને પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો. બાકીના અડધા ભાગના 2 ભાગ કરી એક ભાગ સુમિત્રાને અને બીજો ભાગ કૈકેયીને આપ્યો. આ કૈકેયીના પ્રસાદમાંથી અડધો ભાગ સમડી લઈને ઉડી ગઈ હતી, જે અંજલિ પર્વત પર માતા અંજલિએ કુદરતી રીતે મેળવ્યો હતો. તેના પ્રતાપે શ્રીરામના ભક્ત શ્રી હનુમાનજી પ્રગટ થયાની કથા છે. યજ્ઞમાંથી અગ્નિદેવના પ્રસાદથી કૌશલ્યાજીની કુખે ચૈતર સુદ નોમના બપોરે 12 વાગ્યે ભગવાન શ્રીરામનો જન્મ થયો. અયોધ્યા નગરીમાં શ્રીરામનો જન્મોત્સવ ઉજવાયો. ત્રેતાયુગથી માંડી આજ દિન સુધી આ દિવસ રામનવમી તરીકે ઉજવાય છે. જાણ સારું છે, સુમિત્રાએ જે પ્રસાદ આરોગ્યો તેમાંથી ભરત અને શત્રુઘ્ન તથા કૈકેયીને આ પ્રસાદથી ભરતજી જન્મ્યા હતા. ભગવાન શ્રીરામ યુગ પુરુષ આરાધ્ય દેવ સાથી કહેવાયા. એ વખતના રાજાઓમાં બહુપત્નીત્વની પરંપરા તોડીને ભગવાન શ્રીરામે એક પત્નીની મર્યાદા સ્થાપિત કરી હતી. પિતાના વચનથી તેઓ વનવાસ ગયા. સાથે સીતાજી અને ભાઈ લક્ષ્મણને રાખી આદર્શ ભાઈ તથા આદર્શ પતિ બન્યા. ભગવાન શ્રીરામે રાવણ સહિત અનેક અસુરોનો સંહાર કરી ધર્મની સ્થાપના કરી. ભગવાન રામે રામ રાજ્યની સ્થાપના કરી.
પ્રજાની સેવા કરી. શ્રીરામે રાજધર્મના આદેશનું પાલન કર્યું. શ્રીરામ સૌના જીવનમાં ઉતરી ગયા. શ્રીરામે મનુષ્ય અવતારે સર્વના હૃદયમાં ભગવાનનું સ્થાન લીધું. તેના સ્મરણ માત્રથી આધિદૈવિક, આધિભૌતિક તથા આધ્યાત્મિક સંતારો દૂર થવા માંડ્યા. શ્રીરામ જીવન આધાર બની ગયા. શ્રી વાલ્મીકી તથા શ્રી તુલસીદાસજીએ જે રામાયણના ગ્રંથોની રચના કરી છે તેના દરેક કાંડમાં શ્રીરામના ચરિત્રની રામકથાનું વાંચન શ્રવણ જીવનમાં સુખ શાંતિ અર્પે છે. જ્યારે જીવનમાં રામ ઉતરે ત્યારે મનુષ્યમાંથી દગો, કપટ, અભિમાન, દ્વેષ, જૂઠ, અન્યાય, ક્રોધ, ભય અને આવી જાતના હીન અસુરો ઘટવા લાગે છે. અજ્ઞાનના અંધકારમાંથી છુટકારો થાય તથા જ્ઞાનનો પ્રકાશ થાય છે. રામનવમીની વ્રત કથા. શ્રીરામના પિતાનું નામ દશરથ હતું. તેણે અયોધ્યાના રાજવી હતા. તેમની માતાનું નામ કૌશલ્યા તથા ભરત, શત્રુઘ્ન વગેરે ત્રણેય ભાઈઓ હતા. તેમની પત્નીનું નામ સીતા હતું. તેમણે 14 વર્ષ વનવાસ ભોગવ્યો. તે દરમિયાન લંકાનો રાજવી રાવણ સીતાજીનું અપહરણ કરતા શ્રીરામે લંકા જઈને રાવણને યુદ્ધમાં હરાવી સીતાજીને પાછા મેળવ્યા હતા. શ્રીરામને એક પત્ની વ્રત હતું. તેનું રાજ્ય સંચાલન ઉમદા હતું. આજે પણ રામ રાજ્યને આદર્શ રૂપે ગણવામાં આવે છે. રામનવમીની વ્રત કથા. કાશીમાં શ્રીરામ જન્મોત્સવ આનંદથી ઉજવાઈ રહ્યો હતો. ગૌસ્વામી મહારાજ તુલસી ચોરા પરના મંદિરમાં રામ જન્મની આરતી કરી સહજ શ્રમિત થયેલા હોવાથી બહાર ટહેલતા હતા. લોકો સૌના ઘેર જવા વેરાયા. એક દિવસ એક તેલી મરણ પામ્યું. તેલીને ન્યાતવાળાઓ ઉચકીને તેને શમશાન ઘાટ લઈ જતા હતા. સાથે તેની સ્ત્રી હતી. તેલીની સ્ત્રીએ ગૌસ્વામી મહારાજને જોયા એટલે તેને નમસ્કાર કર્યા. હંમેશના નિયમ પ્રમાણે ગૌસ્વામી તુલસીદાસ મહારાજે સંત સહજ સ્વભાવ પ્રમાણે અખંડ સૌભાગ્યવતી થા એમ કહીને હાથ ઊંચો કર્યો. તેલીની પત્નીએ કહ્યું, મહારાજ, મારા પતિ મરણ પામ્યા છે. જુઓ સામે તો જન સમુદાય તેના શબને અંતિમ ક્રિયા કરવા લઈ જઈ રહ્યા છે. હું તો તેમની પાછળ સતી થવા નીકળી છું. હું તો આપના દર્શન થવાથી નમસ્કાર કરવા હું આવી હતી. ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ ખૂબ જ વિચારમાં પડી ગયા. ગૌસ્વામીએ શબવાહિની સાથે તમામને પાછા બોલાવ્યા અને શબની ઉપરના વસ્ત્રને દૂર કરાવી પોતાના રામનવમી વ્રતના પુણ્યનું પોતે દાન કર્યું. રામનવમીના પુણ્યના વ્રતના પ્રભાવે તેલી સજીવન થયો. પતિ પત્ની બંને સદગુરુને શરણે ગયા. વૈષ્ણવો વ્રત મહાત્માને સાચા સ્વરૂપમાં સમજીને આનંદ પામ્યા. શ્રીરામ જય રામ જય જય રામ. શ્રીરામ જય રામ જય જય રામ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.